સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉકાઈ અને સોનગઢમાં વડસાવિત્રી વ્રતની મહિલાઓએ ભક્તિભાવપૂર્વક કરી પૂજા। ઉકાઈ અને સોનગઢ ખાતે તે સાથે સોમવારે વડસાવિત્રી વ્રત નિમિત્તે મોટી સંખ્યામાં સુહાગન મહિલાઓ એકત્રિત થઈ હતી। મહિલાઓએ પરંપરાગત રીતે રીતરિવાજ મુજબ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી અને પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ તેમજ પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। પૂજા દરમિયાન મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી સૂતર બાંધી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો, જેમાં મહિલાઓએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે વડસાવિત્રી વ્રતનું પાલન કર્યું હતું અને સોમવારે વડસાવી વ્રતના પાવન અવસરે ઉકાઈ અને સોનગઢમાં મોટી સંખ્યામાં સુહાગન મહિલાઓ એકત્રિત થઈ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। પરંપરાગત વેશભૂષામાં આવેલી મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી સૂતર બાંધી અને પૂજન વિધિ સાથે પતિના દીર્ઘાયુષ્ય, પરિવારની સુખ સમૃદ્ધિ તથા સંતાનના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। વ્રત નિમિત્તે મંદિરો અને વડના વૃક્ષો પાસે સવારથી જ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। મહિલાઓએ સાવિત્રી માતાની કથા સાંભળી, ફળ ફૂલ અને પ્રસાદ અર્પણ કરીને વ્રતની વિધિઓ પૂર્ણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વડસાવિત્રી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ પરિવારની સુખાકારી અને પતિના લાંબા આયુષ્ય માટેની અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે। ઉકાઈ અને સોનગઢમાં યોજાયેલી આ પૂજામાં અનેક મહિલાઓએ ભાગ લઈને પરંપરાને જીવંત રાખી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।